हे गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग। तो गाइस आज है दिवाली, तो आप सब लोगों को भी जय दिवाली। और अभी मैं जस्ट उठा हूँ और अभी नाश्ता वास्ता सब कुछ बाकी है। तो सबसे पहले नीचे चलते हैं, नाश्ता करेंगे और फिर देखते हैं कि भाई आज का क्या सीन है। तो चलो पहले नीचे चलते हैं नाश्ता करने। और टॉफ़ी भाई हमारे यहाँ पे बैठे हुए हैं, शायद मुझे जाने नहीं देंगे, लेट्स सी। कुछ बोला तो नहीं उसने, लेकिन वो देख रहा है मुझे। તું અહીંયા રહીએ, હું નાસ્તો કરીને આવું. ટોફીને અહીંયા બેસવાનું છે, બરાબર છે? નહીં, તું અહીંયા બેસ, હું નાસ્તો કરીને આવું. હા આવું, નાસ્તો કરી આવું. નાસ્તો કરી આવું કે તો કરી લીધો. હું નાસ્તો કરીને આવું. આવું હમણાં. આવું આવું હમણાં હું. જો હોય તો જબરું મોટું બનાવી નાખ્યું પણ બધી જબરું મોટું બનાવી નાખ્યું. આખું એક ઉપાધિ નહીં, ખોટા ખોટા નોખા ચડાવવાનું. આખા મકાનમાં આવી વિડીયો આવે જ છે. ના ના ઓલી બાજુ થઈ જાઓ, સેજ નમેલું આમ થોડુંક ખેંચીને બાંધો. હા ખેંચીને બાંધ થોડું. ઓલી બાજુ બરાબર. હા બસ એવી. હો આવડું મોટું પિલિયર બાંધ્યું હોય છે નહીં? આવડું મોટું પિલિયર બાંધ્યું હોય છે. હા બસ કે નોખા નોખા જો આ બાંધે તો ગાયલું ખાઈ જાય. હા એટલે પછી એક મોટું બાંધે એટલે કે નોખા નોખા ઉમરામાં બાંધવાનું, કારણ કે ત્યાં તો બધા તોરણ નવા તોરણ રાખ્યા હોય. A few moments later. तो गाइस अभी मैं नहा के रेडी हो चुका हूँ और अभी मैं और मानव दोनों जा रहे हैं गांव में बाजार में थोड़ा सामान लेने के लिए. મમ્મીની રાહ જોઉં, તૈયારી કરી. હવે તો અમે જઈ આવીએ ગામમાં. હા જઈ આવો. ફ્રેશને લઈ આવતા ભૂલતો નહીં. હા કેમ ગયો ઘણીએ? હા ભાઈ જાઉં લાગી જાય ટર્ન તો પછી કે ગેપ भी नहीं जहाँ पर यू टर्न मारी सकते. तो गाइस मैं और मानव हम दोनों निकल चुके थे बाजार के लिए, कुछ स्वीट लेने के लिए जा रहे थे, लेकिन हमारा नसीब इतना खराब है ना कुछ रीज़न की वजह से हमें वापस घर जाना ही पड़ता है. आपने मेरे आगे के व्लॉग में भी देखा होगा, एक बार घर से निकलने के बाद हम वापस घर ना गए हो ऐसा कभी हो ही नहीं सकता. तो અત્યારે અમે ઘરે જઈએ છીએ પપ્પાને લેવા માટે રહીને, પછી પાછા જઈશું ગામમાં. બાકી તો તમને અમારા બ્લોગમાં મસ્ત હિન્દી ગુજરાતીનો મિક્સઅપ જોવા મળશે. ચાલુ થઈ ગયો? હા ચાલુ થઈ ગયો. તો અમે પાછા જો નીકળી ગયા છે ગામ માટે. હવે જોઈએ. પપ્પાને લેવા આવ્યા હતા, પપ્પાને લઈ લીધા છે. યસ. ક્યાં જવાનું પપ્પા પાછું લેવા? પેલા તારે ઓલા ફોન માટે જાવ ને જીઓના સ્ટોર રૂમ. ત્યાં જવું પેલા ત્યાં જઈ આવી. આધાર કાર્ડ ને લીધું ભેગું? એ ભેગું છે. અંડરબ્રિજ માંથી લઈ ત્યાંથી લેવો કે અંડરબ્રિજ માંથી પાછું વાંથી ફરીને જવું છે? એટલે પાછું જુનાગઢ રોડ પર વયા જાય. એવું કરું? હવે સરકારી દવાખાના પાસે થઈ ત્યાં પૂઈ ગયા હતા. અંડરબ્રિજ એક તો વાળવામાં ક્યાંય જગ્યા નહીં અંડરબ્રિજમાં. આખો તમારે પૂરો જ કરવો પડે. હા આખો પૂરો કરીને પાછા આવ્યો. વાંધો ને અંડરબ્રિજમાં એવું તો ક્યાંય હોય નહીં કે હાલો વાળી લઈએ. વાંથી વાળવામાં છે ખાજો પણ એ થોડો ખાડા વાળો છે એવું છે. અને સામેની સાઈડ નીકળીએ ત્યાં એટલી બધી કઈ સ્પેસ નથી કે આમ ગાડી ટર્ન વળે.
તો આમ સાઈડમાંથી ઓલો સર્વિસ રોડનો ટ્રાફિક એટલો આવે હા હા અને આ બાજુથી મેળ વગર નથી હા એટલે હા બનાવવા ખાતર બનાવી तो भाई अभी वापस हम घर पे आ चुके हैं और अभी मस्त खाना वाना खाएंगे 2000 years later. મનમાં જવા દે પેલા. ક્યાં જવું ત્યાં ક્યાં જાસ પાછી પાછી કેમ જાશો ત્યાં કઈ બે વસ્તુ સિવાય કે લઈ ગયા તા નહોતા ને શું લો ત્યાં રહી ગયું હોય ઓય ભાઈ. ઓય લઉં હાર, ઓય આવા તારે મૂકવાનું જવાબ. હું નથી મૂકવાનો તારે મૂકવાનું હોય. જે લઈ આવ્યું હોય એ મૂકે હું નથી હું લઈ આવી મૂકવાનો તારે ના હું નહીં મૂકું હું લઈ આવી તારે મૂકવાનું. જે લઈ આવ્યું એ મૂકે ભાઈ કા બે હરખું 50-50. ના હું નથી મૂકવાનો 50 માં કોઈ નહીં અમાય જ. તો મેં ક્યાં કીધું તો આવો થાને. પણ આમાં મારે નો હરખું ચડાય. લઈ આવી શકે મૂકવા ના જઈ શકે લઈ આવે તો પગથિયા ઉતરવાના હોય ને ચડવા માટે પકડવું પડે. કાંઈ એવું કંઈ ન હોય હાલો હાલો હા તો કમ કરે. હાલો હાલો છે કોણ? કોઈ માણસ છે. કેમ આવું કરે છે? બસ મને મજા આવે છે પેલા અહીંયા ઓલા હતા ઈ ક્યાં વયા ગયા કેળના બધા ઝાડવા છે જ ત્યાં. એ હવે ક્યાં છે બે ત્રણ છે એમાં એકમાં કેળા દેખાય બાકી તો કઈ કેળા કટિંગ કરી નાખ્યું પણ જો નીચે એરિયા જો છે છે. તો પણ એના ગ્રો માટે કટિંગ તો કરવું પડે ને. કેના ગ્રો માટે ઝાડના ગ્રો માટે. ગ્રો માટે ઓ એટલે એ વધે એમ. ગ્રો માટે વાહ ભાઈ વાહ અને કાપી જ નાખવાના એમ હાવ એટલે હાવ નો કાપવાના હોય કાપી મૂળમાં. નહીં કા હાવ જો ને કેટલા વાગ્યા મારી પાસે ઘડિયાળ નથી. ફોન તો હે ને બબુ ચકતી ગાતું કરે જો વાયગા. તો પછી જવું પડશે આપણે ઘરે કેમ ઉડી કે ક્યારના હતા આવ્યા નહીં તું મને આમાં લઈ જા એટલે નહીં કઈ હું કહી દઈશ કે હું લઈ ગઈ તે. ના તો અમુક નું વધારે મોડું થાય તો પણ એ હું ધંધા કરાય જ નહીં ફોન પાણીપુરીની લાલચ ખરાબ હે નો પીવાય એવું બધું પાણીપુરી પીવાનું શું હોય? પાણી એનું ખાવાનું હોય પણ પાણી તો એનું પીવાનું કે નહીં નહીં. એ પૂરીમાં નાખીને ખાઈ જવાનું હોય. એ પૂરીમાં ન નખાય તો કેમાં નખાય? હા એ પૂરીમાં જ નાખવાનું પૂરીમાં જ નાખવાનું હોય ને. તો એટલે તો ના પાણી ભૂલાઈ જાય છે મને તો એટલે ડ્રાઈવ તો- કરવું એટલે તો પાણીપુરી કહેવાય ને આને. તું મને લઈને જ જતો ને એટલે જેવું થાય. વાહ બેટા વાહ લઈને જ જતો એટલે એવું થાય હા. અમે સનસેટ મસ્ત આવે નો ભૂલો કેવો ખતરનાક સનસેટ થઈ ગયો ખતરનાક સનસેટ. ખતરનાક સનસેટ ઝૂમ કરો. નાઈ બલ્લુઆર થઈ ગયા બલ્લુઆર નતું હું હું બોલ્યો હમણાં. શેનું પણ ફૂલનું બેબી. હા, ઈ ફૂલનું બેબી જ હતું તો એ નાનકડું હોય એને ફૂલનું બેબી જ કહેવાય ને એમ કાંઈ હોતું હોય છે ઈ ફૂલનું. ફૂલ એને ફૂલ કહેવાતો જ નથી પણ ના જરીક અમથું બમ્પ જેવડું હોય એને ફૂલ કહેવાય પણ ઈ નીચેથી પાણી નીકળે ઉપર એવું બનાવ્યું હોય તો એ ફૂલ જ કહેવાય ને. વન ટાઈપ ઓફ. ફૂલનું બેબી જ કહેવાય બોલો જો બોલો, બોલો. દીદી એ ટાટા ટીટી બાય બાય. હે હે હું નથી કર્યું મેં હે એમ ઇન્ક્લુડિંગ યુ વાય યુ સે ધીસ સેન્ટેન્સ. તલો જ ઘરે પૂગી ગયા જોઈએ રાજુ કાકાએ કેટલીક રંગોળી કરી ક્યાંક પુગાડ્યું છે ગાડીની એક બીજી भाई की स्किल्स देखो. આમાં હું સ્કીલ આમ એક હાથે આમ 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 આમ. તો બધાય હકાવી લે એમ નો બધાય નો હોગા બધાય. બધાય હકાવી લે અત્યારે ખબર હે બિલ્ડિંગ ને પ્લાન બની ગયા એમ ને
જિંદગી પ્રેમ બની ગયો. तो गाइज अभी टाइम हो रहा है रात के 8:30 और अभी नीचे जाके देखते हैं कि राजू काका ने कितनी रंगोली कंप्लीट करी है और मम्मी लोग नीचे क्या कर रहे हैं. मम्मी लोग नीचे नहीं, मम्मी लोग ऊपर ही आटा फेरा कर रहे हैं. देखो काम धंधा कर કાંઈ આટા ફર્યા નથી કરતી ભાઈ હવે. ટપીને જમાડવા આવી હતી. ओ टॉफी ने जमड़ा आया था भाई. મને તો આવે ટફડી ક્યાં હે? ટપીમાં બાલ્કનીમાં છે. ઓકે હાલો હાલો તો આવશે નહીં એ ભાઈ. પાણો પૂરો બનાવ્યો છે તમે તો પાણો. હું ભાઈ બોલાય ભાખરી તારી ક્યાં? ભાખરી બનાવે છે રોવે હે રોવે. કોણે કીધું તું ડુંગળી સુધારવાનું? તને ખાવી છે ને એટલે ના ડુંગળી મારે તો નથી ખાવી ભાઈ. મેં કીધું દીક્ષિત ડુંગળી ખાશે ના ના એટલે લાવ સુધારી ડુંગળી નહીં ખાવું. પાણીપુરી નહીં ભાખરી ભાઈ. મને ભાખરી જો ભાખરી થઈ ગયા આપણી. તો મેં કહ્યું ને એટલે આ બટેકાનું બધું બફાઈ તો ગયું છે હા તો પણ મારે પાણીપુરી નથી ખાવી ના. કેમ તને તો ભાવે છે પણ મેં બહુ ખાધી હવે શાક પાણીપુરી નહીં. શેનું ખાઈશ ભાખરી યાર શાક થોડી ચા તો ચાકા યાર ચાલ બે જાજો ચા ને ભાખરી. મસાલો બાકી છે ને હું ઓ ચા હોય ને અવાજ લેતો ને અમારો ગંધારો. આમાં ગધારું છે સારું જ છે. શું હારું હજુ કાકાને કહું મેં તો 3:30 વાગ્યાનો કરો છે ત્યાં માંડ 11 વાગશે. 11 તો વાગી જાય 11-12 હમ. પછી જમવામાં ખોટી મૂછું બનાવે છે જો. કેમ કચકા કરી ચા હમ સારું સારું રાખવાનું બી કાઢી નાખો. બાકી જવા દેવાનું. સારા સારા સીન લઈ લેવાનું. પછી એમાં ગીત કે અવાજ કે મૂકવો પડે ને તો મૂકવો જ પડે ને. કારણ કે બીજા બધાને તો હરખો ના હોય.